ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર, તું તો આદ્ય ભવાની રે. માં ખોડલના નામ સ્મરણથી દુઃખ દૂર થાય છે. આમ તો માના ઘણા સ્થાન છે ગુજરાતમાં અને દરેકની વિશેષતા પણ છે, પણ પહેલું સ્થાન ગણાય છે ગડધરા. તો આવો મહામાયા પરમ કૃપાળુ માના દર્શન કાજે આપણે જઈએ અમરેલીના ધારી, જ્યાં માતાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા. અંદાજે 1600 વર્ષનો ઇતિહાસ ધરાવતું પ્રાચીન મંદિર, જે માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અમરેલી જિલ્લાનું ધારી જે તીર્થ બન્યું છે માં ખોડિયારના નિવાસથી. ધારીથી 5 કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે માતાનું અપ્રતિમ સ્થાનક આવેલું છે. દેશ વિદેશમાં વસેલા માં ખોડિયારના ભક્તો માટે જે છે આસ્થા સ્થાનક. ગિરિકંદરાઓની ગોદમાં પ્રકૃતિની છાયામાં આવેલા આ સ્થળ પર એક રાયણના વૃક્ષ થકી માતાએ પ્રત્યક્ષ પરચો પૂર્યો છે. લોકવાયકા છે કે પૌરાણિક મંદિરનું નિર્માણ 9મી થી 11મી સદી વચ્ચે થયું હતું. અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદી, જે ગીરની પર્વતમાળા વચ્ચેથી નીકળી ખળખળતી વહે છે આગળ. વર્ષ 1967માં શેત્રુંજી નદી પર ડેમ બન્યો, જેને સૌરાષ્ટ્રવાસીઓ ખોડિયાર ડેમ કહે છે. માના નામે ઓળખાતો આ બાંધ આસપાસના ખેડૂતો માટે આશાનો સૂરજ છે, કારણ કે તેમની જમીન નવપલ્લવિત થઈ અને ખેતી તેનાથી સમૃદ્ધ બની. ખોડિયાર મંદિર પર્વતની ટોચ પર આવેલું છે અને મંદિરની નીચેના ભાગમાં વહેતું ઝરણું કુદરતની જીવંતતા અને સુંદરતાનું ઉદાહરણ આપે છે. મંદિરના ઇતિહાસ સાથે એક રોચક કથા જોડાયેલી છે. વર્ષો પહેલા આ સ્થાન પર રાક્ષસોનો વાસ હતો. અસુરોની હેરાન ગતિથી ત્રાહિમામ પોકારી ઉઠેલા માનવોની વહારે આવ્યા માં ખોડિયાર. માએ યુદ્ધ તો શરૂ કર્યું, પણ રાક્ષસોને વરદાન હતું કે લોહીનું એક ટીપું જો જમીન પર પડ્યું તો તેમાંથી બીજો રાક્ષસ ઉત્પન્ન થશે. રાક્ષસોનો સંહાર કર્યો માતા ખોડિયાર અને તેમની બહેનોએ. માતા ખોડિયારે અસુરોને એક પાત્રમાં નાખી કચડી નાખ્યા. અસુરના લોહીથી માં પણ ખરડાયા. એટલે અસુરોના વધ બાદ માં ખોડિયારે મનુષ્ય દેહને પાણીમાં નાખી ઓગાળી નાખ્યો. માત્ર ગરદનનો જ ભાગ રહ્યો, એટલે જ નામ પડ્યું ગડધરાવાળી ખોડિયાર. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. કુકર્મે કુસંગે. લોકકથા અનુસાર મંદિરમાં માતાજીનું માત્ર મસ્તક જ સ્થાપિત છે. આ તપોભૂમિ પર સંતો મહંતોએ માતાજીનું બાળ સ્વરૂપ જોયું છે. એવું કહેવાય છે કે માના ભક્ત જૂનાગઢના રાજા રા નવઘણ આ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમના પર જીવનું સંકટ આવી પડતા માતાજીએ તેમની રક્ષા કરી. ગડધરામાં ખોડિયારનું પ્રથમ સ્થાનક પણ મનાય છે. ઈસવીસન 1025માં ખોડિયાર માની કૃપાથી જ રાજા રા નવઘણનો જન્મ થયો હતો. જૂનાગઢને ઉત્તરાધિકારી અને કુળને દીપક આપનારી ખોડિયાર માને ત્યારથી ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું. ભક્તો ધારીથી પદયાત્રા કરી માના દર્શને આવે છે. ઘરેથી મિષ્ટાન લાવી મંદિરમાં બિરાજેલી માને ધરાવે છે. માં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ખોડિયાર મંદિર નજીક હિંગળાજ માતાનું મંદિર પણ છે. ગુજરાતમાં માં ખોડિયારના કેટલાય સ્થાનક છે. વરાણા, રાજપરામાં પણ માં ખોડિયારના મંદિર છે. દિવાળી અને નવા વર્ષ પર ખોડિયાર માના દર્શન કરી ભક્તો વર્ષની શુભ શરૂઆતની કામના કરે છે. કુદરતના ખોળે આવીને માના દર્શન કરી ભક્તો ધન્ય થઈ જાય છે.